કે નવોદય માસ્ટર YouTube ચેનલમાં નવોદયની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું હું કરમુરખીમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, નવોદયની પરીક્ષા ખૂબ જ નજીક છે। હવે તો બસ એની રાહ જોઈ રહ્યા હશો કે ક્યારે પરીક્ષા આવે અને ખૂબ જ તૈયારીઓ કરતા હશો। વિદ્યાર્થીઓ, મારી YouTube ચેનલ કે નવોદય માસ્ટર ની અંદર અંક ગણિતના તમામ એકમના વિશિષ્ટ દાખલાઓ ની મેં તમને સમજૂતી આપી। વિદ્યાર્થીઓ, આજે આપણો છેલ્લો એકમ પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ। આપણો છેલ્લો એકમ છે પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ। આ છેલ્લો એકમ વિદ્યાર્થીઓ ક્ષેત્રફળ, ઘનફળના દાખલાઓ ગણતા હશે, ઘણા બધા સૂત્રો આવે છે એ તમે તૈયાર કર્યા જ હશે, છતાં પણ ક્યાંક ને ક્યાંક આ એકમમાં આપણી ભૂલ થતી હશે। તો આજે હું તમને આ એકમના દાખલાઓની સમજ આપી અને ખાસ વિદ્યાર્થીઓ, તમારી પરીક્ષા 18 જાન્યુઆરીએ છે, જેનો સમય 11:30 થી 1:30 છે। એટલે ખાસ વિદ્યાર્થીઓ 1:30 વાગે તમારું પેપર પૂર્ણ થાય ત્યારબાદ 3:30 વાગે એટલે કે 3:30 વાગે મારી YouTube ચેનલ કે નવોદય માસ્ટર આ YouTube ચેનલમાં લાઈવ સ્ટ્રીમ, લાઈવ વિડિયો, જે તમારા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન હું આ મારી YouTube ચેનલમાં લાઈવ વિડિયો, લાઈવ સ્ટ્રીમ જ્યારે મૂકીશ, તમામ વિદ્યાર્થીઓ, વધારેમાં વધારે વિદ્યાર્થીઓ 3:30 વાગે 18 જાન્યુઆરીએ જોડાઓ અને ખાસ તમામ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન હું મૂકીશ ત્યારે વધારે વિદ્યાર્થીઓ જોડાઓ અને ખાસ તમને તમામ પેપર 80 પ્રશ્નના તમામ જવાબ મળી જશે। તેના ઉપરથી તમે મૂલ્યાંકન કરી શકશો કે મારે છે કેટલા પ્રશ્નો સાચા છે। એટલે ખાસ ફરી વખત 18 જાન્યુઆરી ના રોજ 3:30 વાગ્યે મારી YouTube ચેનલથી લાઈવ સ્ટ્રીમ, લાઈવ YouTube વિડિયો શરૂ કરશું। તેમાં તમામ વિદ્યાર્થીઓ ખાસ જોડાજો અને તેમાં તમને તમામ પ્રશ્નોના સાચા જવાબ, સંપૂર્ણ સોલ્યુશન જોવા મળશે। એટલે વધારે વિદ્યાર્થીઓ 18 જાન્યુઆરી 3:30 વાગે ખાસ જોડાઓ। હવે આજે વાત કરીએ આપણું છેલ્લું એકમ, જેના વિશિષ્ટ દાખલાઓ તમારી સામે લઈ આવ્યો છું। ખાસ આ એકમનો વિદ્યાર્થીઓ વધારે મહાવરો કરજો, કેમ કે આ એકમમાં પણ ઘણી વખત વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, આ એકમની ખૂબ જ તૈયારીઓ કરજો અને વધારે એકમનો મહાવરો કરજો। આ એકમની અંદર પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ ત્રણેય જે છે એમના સૂત્રો છે। બધાને ખ્યાલ હશે, પરિમિતિ એટલે કે જ્યારે ચારે બાજુ, જેમ કે ખેતર છે ને ચારે બાજુ વાડ કરવામાં આવે, બરાબર, ટેબલની ફરતે પટ્ટી મૂકવામાં આવે, જ્યારે ચારે બાજુનું માપ આપે છે અને ફરતે જ પૂછવામાં આવે છે ત્યારે તમારે પરિમિતિ કરવાની। જ્યારે ક્ષેત્રફળ છે એ ખાસ કોઈ ઓરડો છે તો તેના ભોયતળિયામાં ટાઇલ્સ પાથરવાની છે, યા તો કોઈ જમીન છે ને ખેડવાની છે। જ્યારે ચારે બાજુ નહીં, ચારે બાજુ હોય તો પરિમિતિ, પરંતુ અંદરનું જ્યારે માપ શોધવું હોય કે આપણું ભોયતળિયું કેટલું છે, ખેતર કેવડું છે, ત્યારે ક્ષેત્રફળ આવશે। અને ઘનફળ એ પણ ક્ષેત્રફળની જેમ, પણ જ્યારે ઊંચાઈ પણ આવશે। કેવી રીતે? પાણીનો ટાંકો છે તો ઓરડાની જેમ લાંબો પહોળો છે, પણ એમાં ઊંચાઈ આવશે। જ્યારે ઊંચાઈ આવે ત્યારે તમારે એ ટાંકાને માપવો હોય તો ઘનફળ શોધવું પડે। આવી તમને બાબતોની ખાસ જાણકારી હોવી જોઈએ। હવે એની અંદર બીજું પણ ખાસ પરિમિતિની જગ્યાએ ઘણી વખત પરિમાપ પૂછવામાં આવે છે। પરિમાપ તો પણ યાદ રાખજો, તમારે પરિમિતિ જ કરવાની છે, બરાબર છે। ઘણી વખત ઘનફળની જગ્યાએ તમને કદ પૂછવામાં આવે, આયતન પૂછવામાં આવે, આવા ઘણી વખત શબ્દો આવી જતા હોય છે। તો આપણે ચિંતામાં પડી જઈએ કે આયતન એટલે શું, કદ એટલે શું, બરાબર, ઘનફળનું બીજું નામ છે। તમારે એ દાખલામાં ઘનફળ કરી લો, સરળતાથી ગણી શકશો। હવે અહીં તમને બધા જ સૂત્રોની માહિતી અને બધા એકમોની માહિતી ખાસ હોવી જોઈએ। જેમ કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, કેમ કે ચોરસમાં લંબાઈ હશે, પહોળાઈ જોવા નહીં મળે, એટલે 4 ગુણ્યા લંબાઈ,
ચારે બાજુની લંબાઈનો સરવાળો ચોરસમાં અથવા 4 ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસમાં પહોળાઈ હશે જ નહીં, ચારે બાજુ લંબાઈ હશે જે સમાન જ હશે, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ કરો એટલે તેમાં અંદરનું ક્ષેત્રફળ તમને મળી જશે. હવે એ જ રીતે લંબચોરસની પરિમિતિ હશે તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. કેમ કે લંબચોરસ એટલે લંબાઈ હશે, પહોળાઈ હશે અને 2 વખત હશે એટલે 2 થી ગુણવાના. અને સૂત્રો ખાસ તૈયાર કરજો, બાકી તમે આવી રીતે ટ્રીક થી પણ લંબાઈ વત્તા પહોળાઈ કરીને 2 વડે ગુણો, કેમ કે 2 લંબાઈ હશે 2 પહોળાઈ હશે. લંબચોરસ છે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેમ કે લંબચોરસ છે એટલે લંબાઈ હશે પહોળાઈ હશે, બંનેનો ગુણાકાર કરી દો, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે તમને ક્ષેત્રફળ મળી જશે. એ જ રીતે હવે ઘનફળ છે તો મેં કીધું એમ એમાં ઊંચાઈ આવશે. હવે ઘન એટલે કે સમઘન, ચોરસ જેવો, જેમાં બધી જ બાજુઓ લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું જ સરખું હશે, તો એનું ઘનફળ શોધો ત્યારે લંબાઈ ગુણ્યા લંબાઈ. કેમ કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધી જ સમાન હશે, સમઘન છે અને ઘન પણ કહેવાય, ઘનનું ઘનફળ. તો 3 વખત લંબાઈ ગુણ્યા લંબાઈ. પછી લંબઘન નું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કેમ કે હવે છે લંબઘન એટલે લંબચોરસ જેવો ઘન, જેમાં લંબાઈ હશે પહોળાઈ હશે અને ઊંચાઈ હશે, તો તમારે ત્રણેયનો ગુણાકાર કરવાનો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો તમે સરળતાથી લંબઘનનું ઘનફળ શોધી શકશો. ત્યારબાદ એકમોની પણ તમને ખાસ ખ્યાલ હોય કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થાય. આ ખાસ યાદ રાખવાનું, કેમ કે ઘણી વખત તમારે જવાબ ચોરસ મીટરમાં આવશે, વિકલ્પમાં ચોરસ સેમી હશે, તો તમને રૂપાંતર કરતા આવડતું હોવું જોઈએ. એટલે કે 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેમી થાય. ત્યારબાદ 1 ઘન મીટર બરાબર 10 લાખ ઘન સેમી થાય. ખાસ યાદ રાખજો, 1 ઘન મીટર બરાબર 10 લાખ ઘન સેમી થાય અને 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય. આ એકમની પણ જરૂર પડશે કે જ્યારે તમને ટાંકો આપશે ત્યારે તમે ટાંકો માપશો તો ઘન મીટર જવાબ આવશે. હવે એમાં કેટલું પાણી સમાય, તો 5 ઘન મીટર જવાબ આવે તો સીધી જ ખબર પડી જશે કે 1 ઘન મીટર એટલે 1000 લીટર, તો 5 ઘન મીટર એટલે 5000 લીટર પાણી સમાય. તો આવા એકમો ખાસ તૈયાર કરવા. ત્યારબાદ પરિમિતિનો જવાબ આવે તો તમે આ એકમની અંદર પાછળ પણ જવાબની પાછળ પણ એકમો લખવા જરૂરી છે, જેમ કે સેમી આવે, મીટર આવે. પણ યાદ રાખજો, જ્યારે પરિમિતિ શોધવાની હોય ત્યારે ફક્ત સેમી અને મીટર જે દાખલામાં હશે એ જ આવશે. પણ જ્યારે તમે ક્ષેત્રફળ શોધો છો ત્યારે જવાબ 700 ક્ષેત્રફળ આવ્યું તો પાછળ તમારે ફક્ત સેમી ને મીટર નહીં લખવું. ક્ષેત્રફળ આવે ત્યારે ચો મીટર, ચો સેમી. ઘણી વખત તમને આવું પણ આપે છે કે મીટરની માથે 2 ઘાત એટલે કે મીટરનો વર્ગ, અથવા તમને આવું વર્ગ મીટર આવું આપે છે. તો યાદ રાખજો, જ્યારે ક્ષેત્રફળ હોય તેના જવાબની પાછળ ચો લખવું ફરજિયાત છે. ચો મીટર, ચોરસ મીટર. અથવા ચો ની જગ્યાએ 2 ઘાત આપે, 2 એટલે ખ્યાલ છે એ પણ ચો મીટર જ ગણાય, અને 2 એટલે વર્ગ. ઘણી વખત વિકલ્પમાં વર્ગ મીટર પણ આપશે, તો પણ બધા એક જ વસ્તુ છે. ચો કરે, મીટરની માથે 2 ઘાત હોય, વર્ગ કરે, પણ ક્ષેત્રફળમાં ચો વર્ગ મીટર લખવું ફરજિયાત છે. કેમ કે 700 તમને 2 વિકલ્પમાં હશે, A અને C બંને વિકલ્પ. એકમાં 700 ખાલી મીટર હશે, એકમાં 700 ચો મીટર હશે. તો ખાસ પરિમિતિ હોય તો ખાલી આવશે મીટર સેમી, પણ ક્ષેત્રફળ હશે ત્યારે ચો મીટર, વર્ગ મીટર 2 ઘાત આવશે. એ જ રીતે ઘનફળ હશે તો તમારે પાછળ ઘન મી અથવા ઘન મીટર, ઘન સેમી અથવા મીટરની માથે 3 ઘાત એટલે કે મીટરનો ઘન 3 ઘાત એટલે ઘન કહેવાય. એટલે ઘનફળ હોય ત્યારે તમારે ઘન મીટર લખવું, ઘન સેમી હોય તો ઘન સેમી લખવું, મીટરની ઉપર 3 ઘાત કરો તો પણ ચાલશે. 3 ઘાત એટલે ઘન એક થાય. એટલે આ એકમો ખાસ યાદ રાખવા, કેમ કે દાખલો સાચો હોય પણ છતાં છેલ્લે આપણે યોગ્ય જવાબ પસંદ નથી કરી શકતા. તો આ બાબતો ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થીઓ, તમારી સામે વિશિષ્ટ દાખલાઓ જે મેં મારી જાતે બનાવ્યા છે એવા પરિમિતિ, ક્ષેત્રફળ, ઘનફળના વિશિષ્ટ દાખલાઓ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 કે નીચેની આકૃતિનું ક્ષેત્રફળ થાય. તમને આવી આકૃતિ આપેલી છે, આ આકૃતિનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યારે ખાસ
ઘણા વિદ્યાર્થીઓ વિચારમાં પડી જતા હશે કે આમાં કયું સૂત્ર મૂકવું, તો ખાસ તમે આવા ઘણા દાખલાઓ ગણ્યા પણ હશે, પણ ખાસ યાદ રાખજો આવી વિચિત્ર આકૃતિ હોય, આવી વિશિષ્ટ આકૃતિ હોય ત્યારે ખાસ યાદ રાખજો તમે જે સૂત્રો પાકા કર્યા તેનો જ ઉપયોગ કરવાનો છે. તો અહીં સૌ પહેલા તમે જોઈ શકો કે આની અંદર તમે રેખાઓ દોરી દો એટલે તમને 3 લંબચોરસ દેખાશે. એક આ બની ગઈ રેખા દોરી દીધી, એક અહીં રેખા દોરી દીધી, એટલે આ બીજું આ ચોરસ જ બની ગયું છે, અને અહીં આ ત્રીજું, એટલે કે તમને દેખાય છે કે આ જે 3 ચોરસ લંબચોરસ બને છે. આ ત્રણેયના સૂત્ર મૂકી ત્રણેયનું ક્ષેત્રફળ કરો, ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ આ આકૃતિનું તમને ક્ષેત્રફળ મળી જશે. તો સૌ પહેલા તો એક નંબર છે એ લંબચોરસ, તો ટૂંકમાં લખું છું કે એક લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, ટૂંકમાં લખું છું. તો અહીં તમે જોઈ શકો કે આ એક નંબર લંબચોરસ છે એની લંબાઈ તમને 2 મીટર દેખાય છે અહીંથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થીઓ, ઘણા 3 મીટર લઈ લે, પણ યાદ રાખજો ઉપરથી અહીં નીચે સુધી 3 મીટર થાય. આપડા એક એટલે અહીંથી અહીં સુધી જે 2 મીટર છે લંબાઈ. પહોળાઈ એટલે કે આ તે પહોળાઈ છે એ જો અહીં લખેલી છે 1 મીટર, તમે જોઈ શકો એ જ પહોળાઈ આખી આકૃતિમાં છે. તો આ પહોળાઈ 1 હશે, એટલે કે પહેલા નંબરનું લંબચોરસની લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર. હવે એનો ગુણાકાર કરો એટલે 2 એકુ 2, અને પાછળ મેં કીધું ક્ષેત્રફળ હોય એટલે 4 મીટર લખવું ફરજિયાત છે. એ જ રીતે તમે બીજું લંબચોરસ છે એમાં સીધું તમે લંબાઈ પહોળાઈનો ગુણાકાર કરી લ્યો. 2 નંબર જે ચોરસ છે એટલે કે લંબચોરસની જગ્યાએ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. કેટલી લંબાઈ છે તો કે એની લંબાઈ લખેલી છે 1 અને પહોળાઈ પણ 1, એટલે 1 ગુણ્યા 1, 1 એકુ 1, પાછળ ક્ષેત્રફળ છે એટલે 4 મીટર. એ જ રીતે ત્રીજું જે તમને લાંબુ લંબચોરસ દેખાય છે એની લંબાઈ લખેલી છે 5 મીટર. તો ત્રીજા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 5, તમને દેખાય છે કે જો આ આખું 5 મીટર છે. પહોળાઈ તમને જોવા નથી મળતી, તો યાદ રાખજો પહોળાઈ એટલે આ. તો ખાસ તમે જોઈ શકો કે આખો માપ અહીં ઉપરથી નીચે સુધી 2 મીટર થાય, પરંતુ અહીં 1 છે એટલે કે આ માપ 1 હશે. હવે આ 1 હોય તો 2 માંથી આ 1 બાદ કરો એટલે નીચેની લંબાઈ તમને 1 મળશે. એટલે કે ત્રીજું જે લાંબુ લંબચોરસ છે એની લંબાઈ 5 અને પહોળાઈ 1, 5 ગુણ્યા 1 એટલે કે 5 એકુ 5 ચોરસ મીટર. હવે ત્રણેય મળી જતા ત્રણેયનો સરવાળો કરીને તમને આખી આકૃતિનું કુલ ક્ષેત્રફળ મળી જશે. તો અહીં સરવાળો કરો. પહેલી આકૃતિ છે એનું ચોરસ મીટર 2 છે, બીજી છે એનું 1 છે, ત્રીજી છે એનું 5 છે. તો હવે આ ત્રણેયનો સરવાળો કરતા 5 ને 1 6 ને 2 8, અને પાછળ ક્ષેત્રફળ છે એટલે ચોરસ મીટર. હવે તમે વિકલ્પમાં જોશો તો તમને 8 બે જગ્યાએ જોવા મળે છે, A અને B. પણ ખાસ યાદ રાખજો ક્ષેત્રફળ હોવાથી પાછળ 4 મીટર લખવું ફરજિયાત છે. તો આપણો જવાબ અહીં 4 મીટર આવ્યો, પણ મેં આગળ વાત કરી 4 ની જગ્યાએ તમે મીટરની ઉપર 2 ઘાત પણ કરી શકો. તો આપણો જવાબ A 8 મીટરની ઉપર 2 ઘાત એટલે કે 8 ચોરસ મીટર થાય. તો આવી રીતે તમે સહેલાઈથી આ એકમના પણ દાખલાઓ ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2, 10 સેમી બાજુવાળા 3 ઘનોને સાથે સાથે રાખવાથી પ્રાપ્ત થતી ઘનાકૃતિનું આયતન કદ થશે. મેં આગળ જ વાત કરી કે આયતન કદ જેવા શબ્દો આવે તો તમારે ઘનફળ શોધવું. તો સાવ સહેલાઈથી ગણી શકશો, પણ અહીં 10 સેમી બાજુવાળા એક જ બાજુનું માપ આપ્યું એટલે સીધી જ ખબર પડી જશે વિદ્યાર્થીઓ કે આ આકૃતિ સમઘન હશે યા તો ઘન હશે, કે તેની બધી જ બાજુઓ સરખી હશે. નહીંતર અહીં તમને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપવામાં આવે તો સાવ સહેલું સમઘનનું ઘનફળનું સૂત્ર મૂકો કે સમઘનનું ઘનફળ બરાબર ટૂંકમાં જ લખી નાખીએ કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. તો
તો લંબાઈ કેટલી છે અહીં પહેલા જ કીધું તું 10 સેમી બાજુ, તો બધી જ બાજુ 10 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એમનો ત્રણેયનો ગુણાકાર કરતા 10 દાણ 100 100 દાણ 1000 તમને સહેલાઈથી 1000 જવાબ મળશે. પણ ખાસ યાદ રાખજો 1000 ઘનફળ હોય એટલે મેં ખાસ કીધું તું ઘન અને 10 સેમી છે એટલે યાદ રાખજો આપણે જવાબમાં 1000 ઘન સેમી પાછળ એકમ લખશું. હવે ખાસ યાદ રાખજો ઘણા વિદ્યાર્થીઓ 1000 ઘન સેમી જોઈ અને તે એમનો એ જવાબ પસંદ કરશે. યાદ રાખજો અહીંયા ખાસ કીધું તો આવા ત્રણ ઘનો છે. કેટલા છે? આવા ત્રણ ઘનોને સાથે સાથે રાખવાથી એટલે કે ત્રણેયને એકબીજા પાસે પાસે રાખવાથી તો ત્યારે તમારે 1000 ઘન સેમી વાળો એક ઘન છે. આવા ત્રણ હોય તો ત્રણ વખત ગુણી નાખો તો સહેલાઈથી જવાબ મળી જશે. એટલે કે 1000 ગુણ્યા 3 કરી નાખો એટલે કે 300 300 300 3 એકુ 3 એટલે તમને જવાબ મળશે 3000 પાછળ ઘન સેમી. તો આવી રીતે સહેલાઈથી ગણી શકશો. યાદ રાખજો ત્રણ ઘન છે, ખાસ ઉતાવળ નહીં કરવી. ત્રણ ઘનને પાસે પાસે રાખવામાં આવે તો આપણે એ આકૃતિનું ઘનફળ ન શોધીએ તો ચાલે, પરંતુ એક ઘન છે આવા ત્રણ એટલે કે 1000 ગુણ્યા 3 કરો તો આનો જવાબ 3000 ઘન સેમી જે આપણો જવાબ છે ડી ડો 3000 ઘન સેમી. આવી રીતે તમે ખૂબ જ સહેલાઈથી અને રકમ છે એ ખાસ યોગ્ય રીતે વાંચી અને સરળતાથી ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 કે એક લંબચોરસનું ક્ષેત્રફળ એક વર્ગના ક્ષેત્રફળ બરાબર છે જેની ભુજાઓ 64 મીટર ગુણ્યા 36 મીટર છે. તો વર્ગની એક ભુજાનું માપ હશે એ 64 મીટર, બી 48 મીટર, 36 મીટર, 24 મીટર. સાવ સહેલું છે કે એક લંબચોરસનું ક્ષેત્રફળ એક વર્ગના ક્ષેત્રફળ બરાબર છે. એટલે કે એક લંબચોરસનું જે ક્ષેત્રફળ મળશે એ જ જવાબ, એ જ ક્ષેત્રફળ એક વર્ગના ક્ષેત્રફળ બરાબર છે. વર્ગ એટલે ખાસ યાદ રાખજો મેં આગળ કીધું હતું એમ 24 મીટર કે વર્ગ મીટર એમ. અહીં વર્ગ એટલે તમારે સમજી શકો છો કે એ આકાર ચોરસ હશે. તો અહીં એક વર્ગનું ક્ષેત્રફળ એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર છે. એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ સમાન છે. જેની ભુજાઓ એટલે કે એક લંબચોરસ છે એની ભુજાઓ 64 મીટર ગુણ્યા 36 મીટર છે. એટલે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે 64 મીટર લંબાઈ અને 36 મીટર પહોળાઈ. તો વર્ગની એક ભુજાનું માપ હશે. વર્ગ એટલે કે ચોરસની એક ભુજા, ચોરસની એક બાજુનું માપ પૂછેલું છે. તો ખાસ તમને અહીં લંબચોરસની ભુજાઓ આપેલી છે એટલે તમારે સૌ પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. જે જવાબ મળશે એ જ વર્ગનું ક્ષેત્રફળ હશે. ત્યારબાદ વર્ગ એટલે કે ચોરસ, ચોરસનું ક્ષેત્રફળ હશે. હવે ચોરસનું ક્ષેત્રફળ મળી જાય એના ઉપરથી તમને વર્ગની એક ભુજા એટલે કે ચોરસની એક બાજુનો જવાબ મળી જશે. તો સૌ પહેલા અહીં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ સૂત્ર મૂકીએ. તો લંબાઈ છે 64 ગુણ્યા પહોળાઈ છે 36. 64 ગુણ્યા 36 એમનો ગુણાકાર તમારે બાજુમાં યા તો પાછળ રકમમાં કરી લેવો. 64 ગુણ્યા 36 1 0 3 ચોક 12 વધી 1 3 6 18 19 6 ચોક 24 વધી 2 6 6 36 2 38 જવાબ આવ્યો 4 8 ને 2 10 વધી 1 9 ને 10 ને 3 13 વધી 1 1 ને 2 જવાબ આવ્યો છે 2304. પાછળ ખાસ ક્ષેત્રફળ છે એટલે 4 મીટર. ખાસ એકમ લખવાનું ભૂલવું નહીં. ત્યારબાદ હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર પણ 2304 ચોરસ મીટર જ થશે કેમ કે પહેલા જ કીધું હતું લંબચોરસનું ક્ષેત્રફળ વર્ગનું ક્ષેત્રફળ બરાબર છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું તો ચોરસનું ક્ષેત્રફળ એટલે કે વર્ગનું ક્ષેત્રફળ પણ 2304 ચોરસ મીટર હશે. હવે અહીં તમને ચોરસનું ક્ષેત્રફળ આપેલું છે અને વર્ગની ભુજા એટલે કે ચોરસની એક બાજુનું માપ કીધું. તો આપણે ચોરસનું ક્ષેત્રફળ છે એટલે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો અહીં ચોરસનું ક્ષેત્રફળ છે એમની જગ્યાએ આપણે 2304
બરાબર લંબાઈ છે નહીં, કેમ કે લંબાઈ આપણે શોધવાની છે. હવે લંબાઈ ગુણ્યા લંબાઈ તમે વર્ગ પાઠમાં ભણી ગયા છો કે બંને લંબાઈ સરખી એટલે બે સંખ્યાઓ સરખી હોય એ બંનેનો ગુણાકાર કરતા વર્ગ મળે છે. આવું વર્ગ અને વર્ગમૂળ પાઠમાં શીખ્યા છો. અથવા તો તમે વિકલ્પો ઉપરથી જઈ શકો કે કઈ સંખ્યાનો વર્ગ કરશું તો આપણો 2304 જવાબ મળશે. કેમ કે અહીં વર્ગની એક ભુજા કીધી, વર્ગ એટલે કે ચોરસની એક બાજુ, ચોરસમાં બધી બાજુઓ સરખી હોય, જે પહેલી લંબાઈ એટલે કે એ જ લંબાઈ હશે, બંને લંબાઈ સમાન હશે એટલે કે અહીં એવી સંખ્યા કે જે બંને સમાન હોય અને બંનેનો ગુણાકાર 2304 થાય. બરાબર. અથવા ઘણા વિદ્યાર્થીઓને વર્ગ પણ યાદ હોય કે 50 નો વર્ગ કરીએ તો 2500 થાય. એ જ રીતે 45 નો વર્ગ કરીએ તો તમે શીખી ગયા છો વર્ગ પાઠમાં કે જેની પાછળ 5 હોય એનો વર્ગ જ્યારે કરવાનો હોય ત્યારે પાછળ 25 અને 4 પછી કઈ સંખ્યા આવે 5 4 50 20 એટલે કે 45 નો વર્ગ 2025 થાય અને 50 નો વર્ગ તો ખબર જ છે 5 નો વર્ગ 25 ને વર્ગ છે એટલે બે જીરા પાછળ મૂકી દીધું. તો જોઈ શકો કે 45 અને 50 ની વચ્ચે 2304 અહીં 2250. બરાબર. તો તમે સહેલાઈથી જોઈ શકશો કે 46 47 48 કા 49 હશે. વિકલ્પમાં પણ તમને દેખાશે કે 48 છે. એવી રીતે પણ કરી શકો, યા તો 46 ગુણ્યા 46 કરો તો બંનેમાં અંક 6 એટલે 6 36 પાછળ 6 આવશે, આપણે પાછળ 4 જોઈએ છે એકમનો. 47 કરો, 47 ગુણ્યા 47 બંનેમાં અંક 47 47 માં 7 7 77 49 પાછળ એકમનો 9 આવશે. 48 ગુણ્યા 48 કરો એટલે કે બંનેમાં 8 8 છે 48 64 પાછળ 4 આવશે માટે 4 જ જોઈએ છે. અને 49 કરશો તો 90 90 81 નો 1 આવશે તો 50 નો તો 2500 વધી જશે આપણે 2304. તો અહીં તમારી લંબાઈ 48 ગુણ્યા 48 થશે. અથવા તમારે ગુણાકાર કરી અને ખાસ જોઈ લેવું કે મારો જવાબ યોગ્ય છે કે નહીં. તો આના ઉપરથી ખબર પડશે કે ચોરસની લંબાઈ બરાબર 48 મીટર હશે. ખાસ યાદ રાખજો ચોરસની લંબાઈ 48 મીટર મળશે. તો આવી રીતે તમે સહેલાઈથી જવાબ શોધી શકો છો. આપણો જવાબ બી હશે. તો આવી રીતે ઘણા બધા વિશિષ્ટ દાખલા હોય જે તમે સરળતાથી સૂત્ર મૂકી અને તમે સરળતાથી ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4. એક ભોંયતળિયાની લંબાઈ 12 મીટર છે. તેને પૂરેપૂરું ઢાંકવા માટે 10 સેમી ગુણ્યા 8 સેમી લંબચોરસ પટ્ટીઓ 15000 જોઈએ. તો ભોંયતળિયાની પહોળાઈ હશે. તમે આવા દાખલાઓ ગણ્યા હશે જેની અંદર ભોંયતળિયાનું માપ આપે અને અહીં લંબચોરસ પટ્ટીઓ અથવા તો ટાઇલ્સ લાદી આપે તો કેટલી લાદી જોઈએ આવા દાખલાઓ ગણ્યા હશે કે જેની અંદર તમે પહેલા ભોંયતળિયાને માપો છો, ત્યારબાદ તમે ટાઇલ્સ એટલે કે લાદીને માપો છો. બંનેનો ભાગાકાર કરતા તમને કેટલી ટાઇલ્સ જોઈએ કેટલી લાદીઓ જોઈએ આવા તમે દાખલાઓ ગણ્યા હશે. પણ અહીંયા ઉલટ દાખલો છે કે લંબચોરસ પટ્ટીઓ એટલે કે ટાઇલ્સ કે લાદીઓ જે હશે એ 15000 જોઈએ છે અને ભોંયતળિયું છે એની લંબાઈ એટલી છે, પહોળાઈ શોધવાની કીધી છે. તો ખૂબ જ સરળતાથી તમે ગણી શકશો. કેવી રીતે? તો કે તમારે લંબચોરસ પટ્ટીઓ જે છે એનું માપ આપ્યું છે તો એ પટ્ટી છે એને માપી લ્યો એટલે કે એનું ક્ષેત્રફળ શોધી લ્યો. હવે એને ગુણ્યા 15000 એટલે કે 15000 પટ્ટીઓ અહીં ભોંયતળિયામાં ફિટ કરવામાં આવી છે. જે જવાબ મળશે એ ભોંયતળિયાનું ક્ષેત્રફળ મળશે. એટલે કે ભોંયતળિયું લંબચોરસ છે તેમાં તમે લંબચોરસની લંબાઈ આપી છે અને પહોળાઈ તમે લ્યો કે જેનું ક્ષેત્રફળ એટલું મળે. તો આવી રીતે ગણી શકાય. તો અહીં સૌ પહેલા તમે તેને લંબચોરસ પટ્ટીઓ છે એ માપી લઈએ. એ 10 સેમી ગુણ્યા 8 સેમી એટલે કે લંબાઈ ને પહોળાઈ એટલી છે એટલે કે લંબચોરસ છે. તો કે પટ્ટીઓનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે ખાસ યાદ રાખજો લંબાઈ 10 છે પહોળાઈ 8 છે. 10 ગુણ્યા 8 10 * 80 ક્ષેત્રફળ છે એટલે 4 સેમી. ખાસ
એકમ લખવાનું ભૂલવું નહીં. હવે તમે જોઈ શકો કે એક પટ્ટી છે એ નું ક્ષેત્રફળ 80 ચોરસ સેમી છે. આવી 15000 પટ્ટીઓ તમે ભોયતળિયામાં લગાડેલી છે. એટલે કે 15000 ગુણ્યા 80 કરો એટલે તમને આખું ભોયતળિયાનું ક્ષેત્રફળ મળી જશે. એટલે કે 15000 પટ્ટીઓ ગુણ્યા 80 કરો બરાબર. ઘણા વિદ્યાર્થીઓ સીધો ગુણાકાર કરી શકશે કે 15 * 8 120 અને 1 2 3 ને 4 0 મૂકીએ એટલે કે 1 2 3 4 ને 120 હતા. તો તમારો જવાબ એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ એટલે કે 12 લાખ ચોરસ સેમી તમારું ભોયતળિયાનું માપ હશે. તો પાછળ લખી નાખો અહીં બરાબર. ભોયતળિયાનું ક્ષેત્રફળ, ભોયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 12 લાખ 12 ને 5 0 ખાસ 12 લાખ ચો સેમી હશે. ખાસ યાદ રાખજો અહીં 80 ચો સેમી હતા તો 12 લાખ ચો સેમી હશે. હવે આપણે ભોયતળિયાની લંબાઈ આપેલી છે એટલે પહોળાઈ શોધવાની છે. તો હવે તમે ભોયતળિયું એનું ક્ષેત્રફળ યા તો એ લંબચોરસ છે કેમ કે લંબાઈ છે ને પહોળાઈ શોધવાની કીધી તો લંબચોરસનું ક્ષેત્રફળ અથવા તમે અહીં ભોયતળિયાનું ક્ષેત્રફળ પણ લખી શકો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે ભોયતળિયાનું ક્ષેત્રફળ 12 લાખ જે અહીં નીચે આપણે 12 લાખ મૂકી દઈએ બરાબર. 12 લાખ છે એટલે ખાસ 12 લાખ છે એટલે કે અહીં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ 12 લાખ મૂકી દઈએ એની નીચે બરાબર ને બરાબર. લંબાઈ તમને આપી છે 12 મીટર પણ ખાસ યાદ રાખજો લંબાઈ છે મીટરમાં અને ભોયતળિયાનું ક્ષેત્રફળ ચો સેમી છે એટલે પહેલાથી જ રૂપાંતર કરી દો એટલે આગળ તમને મુશ્કેલી ન પડે કે 12 મીટર બરાબર 1200 સેમી થાય. 12 મીટર બરાબર 1200 સેમી થાય. પહેલાથી જ રૂપાંતર કરી દો તો તમે અહીં લંબાઈની જગ્યાએ 12 મીટર ને 1200 મૂકવા ગુણ્યા પહોળાઈ આપણી પાસે છે નહીં. તો હવે તમે જોઈ શકો કે 1200 ગુણ્યા શું પહોળાઈ લખું તો જવાબ 12 લાખ આવે. વિકલ્પો ઉપરથી નહીં જવાબ મળે. શા માટે? એમાં મીટર છે. હા, ઘણા વિદ્યાર્થીઓ રૂપાંતર કરી લેતા હશે કે સાહેબ 10 મીટર એટલે 1000 સેમી થાય. જો હું અહીં 1000 મૂકી દઉં અને એનો અને 1200 નો ગુણાકાર કરું તો 12 લાખ મળી જાય. મારો જવાબ 10 મીટર હશે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ નહીં કરી શકે તો તમે સમીકરણમાં શીખી ગયા કે અહીં 1200 અને પહોળાઈ ગુણાકાર છે તે સામે જશે તો ભાગ્યા એટલે કે 12 લાખ ભાગ્યા 1200 અહીં ગુણ્યમ છે બરાબર ની સામે જતા ભાગ્યા 1200 બરાબર. અહીં પહોળાઈ બનશે પહોળાઈ. હવે 2 0 ઉપર નીચે 2 0 ના છેદ ઉડી જશે. હવે 12000 ભાગ્યા 12 કરો ભાગાકાર કરી લ્યો અથવા સીધી ખબર પડી જશે કે 1000 પહોળાઈ હશે. પણ ખાસ 1000 વિકલ્પમાં નહીં હોય કેમ કે 1000 સેમી છે. અહીં આપણે સેમીમાં રૂપાંતર કર્યું હતું એટલે 1000 સેમી બરાબર 10 મીટર થાય. 1 મીટરમાં 100 હોય તો 10 મીટરમાં 1000 સેમી હશે. તો આપણો જવાબ 10 મીટર એટલે કે બી 10 મીટર મળશે. તો આવી રીતે ઉલટ દાખલાઓ પણ પરિમિતિ ક્ષેત્રફળ ઘનફળમાં આવતા હોય છે તો તમે સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થીઓ પરીક્ષા ખૂબ નજીક છે એટલે ફરી યાદ કરાવી દો. 18 જાન્યુઆરી તમારી પરીક્ષા 1:30 એટલે કે 1:30 વાગે પૂર્ણ થશે. ત્યારબાદ 3:30 વાગ્યે 3:30 મિનિટે મારી YouTube ચેનલ KK નવોદય માસ્ટર ની અંદર લાઈવ સ્ટ્રીમ લાઈવ વિડિયો તમારા નવોદયના પેપર 2025 નું સંપૂર્ણ સોલ્યુશન હું તમારી સામે લઈને આવીશ. તમામ વિદ્યાર્થીઓ મારી લાઈવ સ્ટ્રીમ એટલે કે લાઈવ વિડિયો YouTube માં ખાસ 3:30 વાગે 18 જાન્યુઆરીએ ખાસ જોડાવો જેથી તમને તમારા નવોદયના પેપરના તમામ 80 પ્રશ્નોના સાચા જવાબો હું તમને આપીશ અને સંપૂર્ણ સોલ્યુશન નવોદય પરીક્ષાનું 2025 નું પેપર જેનાથી તમે તેમાં તમને સંપૂર્ણ સોલ્યુશન મળશે એટલે તમે તમારું મૂલ્યાંકન કરી શકશો કે મારા કેટલા પ્રશ્નો સાચા છે. એટલે ખાસ 18 જાન્યુઆરી 3:30 વાગે મારી YouTube ચેનલ KK નવોદય માસ્ટર ની અંદર
ખાસ વિદ્યાર્થી લાઈવ સ્ટ્રીમમાં ખાસ વિદ્યાર્થીઓ વધુ જોડાઓ અને તમને સંપૂર્ણ સોલ્યુશન તેમાં મળી જશે, એટલે વધારે વિદ્યાર્થીઓ જોડાઓ. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 પરિમિતિ ક્ષેત્રફળ ઘનફળ એકમના પાંચમો દાખલો કે એક લંબચોરસ મેદાનની લંબાઈ તથા પહોળાઈ 3.1/4 મીટર તથા 2.3/4 મીટર છે. આ મેદાનની ચારે બાજુ વાડ લગાડવાનો ખર્ચ રૂપિયા 2.1/2 પ્રતિ મીટરના દરથી કેટલો થાય? રૂપિયા 20, 30, 10 કે 15. તો ખાસ કે અહીં ચારે બાજુ વાડ લગાડવાની છે. મેં ખાસ વાત કીધી હતી કે જ્યારે ફરતે વાડ લગાડવાની હોય કે ચારે બાજુનું માપ શોધવું હોય ત્યારે પરિમિતિ શોધવી, અને અહીં ખાસ લંબાઈ, પહોળાઈ અને ખર્ચ ના રૂપિયા તમામ અપૂર્ણાંક છે, એટલે કે અપૂર્ણાંકનું પરિમિતિ ક્ષેત્રફળ પાઠ સાથે જોડાણ કરેલું છે. તો અપૂર્ણાંક પાઠ શીખી જ ગયા છો, એટલે ખાસ યાદ રાખજો, કોઈ કઠિન દાખલો નથી. અપૂર્ણાંક જેમને એકમ સરસ આવડે છે એ સરળતાથી ગણી શકશે. તો અહીં સૌ પહેલા લંબચોરસ છે, મેદાન લંબચોરસ છે, એટલે એમની પરિમિતિ શોધીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 ના 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 3.1/4, 3.1/4, અને પહોળાઈ અહીં આપેલી છે 2.3/4, 2.3/4. 2 ના 2 કૌંસનો આપણે પહેલા સરવાળો કરીએ. સૌ પહેલા મિશ્ર છે, એટલે કે 3 ચોક 12 ને 13/4 વત્તા 4 દુ 8 ને 3 11/4. આગળ 2 ના 2 ગુણ્યા અપૂર્ણાંકના સરવાળામાં ખ્યાલ છે કે છેદ સમાન કરવા પડે, પણ અહીં છેદ સમાન જ છે, એટલે સાવ સહેલો છે. અપૂર્ણાંકનો સરવાળો 4 એક વખત અને ઉપર 13 ને 11 નો સરવાળો 24. હવે બહાર નીકળતા અહીં 2 સાથે ગુણાકાર થશે, ગુણાકારમાં ઉપર નીચે છેદક્રિય કરી શકો. 2 દુ 4. હવે 2 12 24 ની ઉપર આવશે 12 દુ 24, તો તમને જવાબ મળ્યો 12. પરિમિતિઓ એટલે મેં ખાસ કીધું તમારે પાછળ ફક્ત મીટર જ લખવાનું છે, તો પરિમિતિ આવી 12 મીટર. હવે અહીં લખ્યું છે કે રૂપિયા 2.1/2 પ્રતિ મીટર. પ્રતિ મીટર એટલે કે 1 મીટરના 2.1/2 રૂપિયા છે, તો આપણે 12 મીટરની વાડ છે, તો સાવ સહેલું કે 1 મીટરના 10 હોય, 10 રૂપિયા, તો 12 મીટરના જેવી રીતે 10 ને 12 માં ગુણાકાર કરીએ એવી રીતે અહીં 2.1/2 અને 12 નો ગુણાકાર કરો, એટલે કે ખર્ચ બરાબર 12 ગુણ્યા 2.1/2, એટલે કે 2.1/2. 12 ના 12 ગુણાકાર કરો, મિશ્ર છે, એટલે 2 દુ 4 ને 5 ના છેદમાં 2, ઉપર નીચે છેદક્રિયા કરો, ગુણાકાર છે, એટલે 2 6 12. નીચે કઈ છે ને, ઉપર 6 અને 5 નો ગુણાકાર કરો, 6 × 30, તો તમારો ખર્ચ રૂપિયા 30 થશે. આવી રીતે સરળતાથી ગણી શકશો. ભલે અપૂર્ણાંક છે છતાં પણ તમને અપૂર્ણાંક એકમ આવડતો હશે તો સરળતાથી દાખલો ગણી શકશો. આપણો જવાબ 30 બી મળે છે. તો આવી રીતે વિશિષ્ટ દાખલાઓ ઘણા બધા હોય છે, એમનો વધારે ને વધારે મહાવરો કરો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા દાખલાઓ ગણ્યા બાદ આવા અમુક વિશિષ્ટ દાખલાઓ જે હું તમને આજે મહાવરા તરીકે તમારે ઘરે આ દાખલાનો મહાવરો કરવાનો છે. વધારે એકમના દાખલાઓનો મહાવરો કરો. એટલા માટે તમને અહીં ખાસ 3 દાખલાઓ તમારા લેસન તરીકે મહાવરા તરીકે આપું છું. તમામ વિદ્યાર્થીઓ દાખલા ગણે અને મને કમેન્ટમાં આના જવાબ મોકલજો. પહેલો દાખલો છે કે એક બગીચાની ફરતે તારની વાડ કરવા પ્રતિ મીટર ખર્ચ રૂપિયા 15.5 લેખે રૂપિયા 2032.05 થયો. આ બગીચાની લંબાઈ 35.20 મીટર હોય તો તેની પહોળાઈ હશે a 131.10 મીટર, b 30.35 મીટર, c 57.73 મીટર, d 545.60 મીટર. તો આવો આગળ આપણે જે હમણાં અપૂર્ણાંકનો કર્યો, આ દશાંશ અપૂર્ણાંકનો છે, અને અહીં ખાસ યાદ રાખજો કુલ ખર્ચ આપી દીધો છે. જેવી રીતે આપણે આગળ દાખલો ગણ્યો હતો કે જેમાં તમને કુલ લાદીઓ નું ક્ષેત્રફળ આવ્યું, એ રીતે અહીં કુલ ખર્ચ આપી દીધેલો છે.
એટલે એના ઉપર તમે વિકલ્પો ઉપરથી પણ જઈ શકશો કે લંબાઈ 35.20 છે તો પહોળાઈ આ ચાર વિકલ્પમાંથી એક લઈ એનું ક્ષેત્રફળ શોધી એની પરિમિતિ શોધી અને વાળ કરવાનું છે એટલે પરિમિતિ શોધી અને 1 મીટરનો 15.5 લેખે ખર્ચનો હિસાબ કરતા જો તમારો જવાબ 2032.05 મળે તો પણ ચાલે અને સૂત્ર દ્વારા પણ તમે ગણી શકશો. બીજો છે કે એક ચોરસની પરિમિતિ 160 મીટર છે તો તેનું ક્ષેત્રફળ થાય એટલે કે ચોરસની પરિમિતિ આપી દીધી છે અને તેનું ક્ષેત્રફળ એટલે કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી તમને ચોરસની લંબાઈ મળી જાય ત્યારબાદ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાથી સરળતાથી ગણી શકશો કે 100 મીટર થશે 160 ચોરસ મીટર 400 ચોરસ મીટર કે 1600 ચોરસ મીટર સરળતાથી ગણી શકશો. ત્રીજું એક પુસ્તકની 7 સેમી લંબાઈ છે 5 સેમી પહોળાઈ છે 2.5 સેમી ઊંચાઈ છે એક પુઠાના ખોખાની લંબાઈ 56 સેમી છે પહોળાઈ 40 સેમી છે અને ઊંચાઈ 25 સેમી હોય તો તેમાં કેટલા પુસ્તક સમાય એટલે કે પુઠાના ખોખામાં કેટલા પુસ્તક સમાય. તો ખાસ ખોખું અને પુસ્તક બંને ઘન આકાર છે કે બંનેમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ હશે એટલે અહીં ઘનફળ શોધવાનું. સાવ સહેલું છે. સૌ પહેલા તમારે પુઠાની લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી એટલે કે પુઠાના ખોખાનું ઘનફળ શોધો. ત્યારબાદ પુસ્તકની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એટલે કે પુસ્તકનું પણ ઘનફળ શોધો અને બંને સેમી જ છે એટલે રૂપાંતર કરવાની પણ જરૂર નથી. બંને ઘનફળનો જવાબ આવી જતા પુઠાના ખોખાના ઘનફળને પુસ્તકના ઘનફળથી ભાગવાથી કેટલા પુસ્તક સમય સરળતાથી તમે જવાબ શોધી શકશો કે એ 64 640 6400 કે 6440 કેટલા પુસ્તક સમય સરળતાથી શોધી શકશો. તો આવી રીતે વધારે મહાવરો કરો. પરીક્ષા ખૂબ જ નજીક છે. ખાસ ફરી વિદ્યાર્થી મિત્રો તમને યાદ અપાવી દઉં કે આપણી પરીક્ષા 18 જાન્યુઆરી જ્યારે પૂર્ણ થાય ત્યારબાદ તમારો ટાઈમ 31 વાગે તમારું પેપર પૂર્ણ થશે. ત્યારબાદ 3:30 વાગ્યે એટલે ખાસ યાદ રાખજો 18 જાન્યુઆરીએ 3:30 વાગ્યે મારી YouTube ચેનલ કે નવોદય માસ્ટર ની અંદર તમારા નવોદયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન માટે YouTube પર લાઈવ સ્ટ્રીમ આપણે કરશું અને તેમાં YouTube લાઈવ વિડિયોમાં તમામ વિદ્યાર્થીઓ વધારે જોડાવ અને તમને જવાહર નવોદય પેપર 2025 નું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે. એટલે ખાસ વધારે વિદ્યાર્થીઓ 18 જાન્યુઆરી 3:30 વાગ્યે 3:30 વાગ્યે મારી YouTube ચેનલ ઉપર લાઈવ સ્ટ્રીમમાં વધારે જોડાવ અને તમને તેમાં આખા પેપરનું સંપૂર્ણ 80 પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. જેનાથી તમને ખ્યાલ આવશે તમે તમારું મૂલ્યાંકન કરી શકશો કે મારા કેટલા જવાબો સાચા છે. એટલે ખાસ ફરી વખત 18 જાન્યુઆરી એ 3:30 વાગ્યે મારી YouTube ચેનલ પર લાઈવ સ્ટ્રીમ નું આપણે આયોજન કરેલ છે જેમાં વધારે વિદ્યાર્થીઓ જોડાવ.